ઉટકવાનો વારો આવ્યો છે. કાલે કર્યો ઝઘડો. ઝઘડામાં વાહનમાં હવે આ પાટલા લીધા. ઝઘડામાં તો હવે આ ચા ખાઈ છે વાહન હેઠે જોજો શું કરો ઝઘડો કર્યો. હા ચાય વાળા હેઠો ને હેઠો વાહન રહ્યા છે. હા હા ઝઘડો કરીને એટલે આવો વાળો બધાને આવ્યો છે કે મારે આવ્યો છે હે જો આ બૈરાને જે ઝઘડો થાય એટલે જીસી બની જતા રે એટલે વાહન બહાન બધા હાથી ગાવાનો વારો આવતો હશે. અલ્યા કાલે અમારે તો ખાવાનું મોડું શું કે કરે ઝઘડો કરે ને એટલે જાતે રે આજ ખાવાનો વાહન પણ ચા નહીં મારે ઉટકવા પડે. જો ઝઘડો થઈ ગયો તો હવે શું કરે બધાને કહેવા આવે છે મિત્ર કે આવો ઝઘડો કોઈ દાડો કરાય નહીં ને બૈરો છે ડીસી બની જતા રે તો વાહન હાથે ઉટકો રહો હાથે. આજ તો ચાય અમે તો હાથે મેલ્યો હતો. ચાય હાથે મેલ્યો વાહન મારે હાથે રાખવા પડ્યો. બરાબર કે આવું બધું છે બૈરો હવે કોઈ દાડો એમ મિત્રને એમ કહેવામાં આવે છે કે જો બૈરો કોઈ મારો હોય ના કોઈ ખાવા મોડું થાય તો કોઈ બોલવાય ના. કેમ કે એને તો સાર પૂરો ઢોરાની કરવાનું હોય છોકરાનું કરવાનું હોય એટલે ખાવાનું કદાચ મોડું થઈ જાય. આપણે તો સડ્યા રોટલા ઉભા જાય એટલે વાત એમ છે. આ જો ચા બાના વાહન કેવો છે. જો ચા તો વધારે મેલ્યો ભૂલી ગયો તો એટલે ભૂલી તો જવરા છે. ચા વધારે મેલ્યો આ ચા વધ્યો છે શું કરો. અને એ પાછો વધારે છે ને આ મેલ્યો ખબર જાતી ગઈ એટલે રીહણામાં ચા કાલે મેં ઓછો જ પીધો. કેમ ઓછો પીધો ઈસી બની તો ચા ઓછો પીધો બધાના મેલ્યો બોલો ચા. બરાબર છે એટલે આ બધું આવું છે દાદા. આ રાતનો કુકર અમને રહ્યું બરાબર. આ કુકર ને બધું કરવાનું હતું પણ વાહન ધ્યાન રહ્યો. આજ તો ફોન આવ્યો તો કે ફોન આવ્યો ફોન મેં ફોન કર્યો. મેં કેમ રિસીવ બની જતા રહ્યા છો કે તમારે તેડી જાય તો અમારે હારા શું કીધું ખબર એને ભાઈ ને માઈ ને કે સરપંચને ગામના સરપંચને અને 5 જણ લઈને આવ્યો છો મેલશે તો કહીએ છે ભાઈ મેલશે ને. અલ્યા મારો પેલું કાઠો તો કર્યું છે કે ઝઘડો કર્યો અને એમાં આ કેવું થઈને રહ્યું છે હવે. અલ્યા ભાઈ સરપંચ તો આજ જાતા રહ્યા બારી હું ફોન સરપંચ ને કર્યો અને ગામના આગેવાને નહીં કર્યો. આગેવાનો કે તમારે ઝઘડો કર્યો હવે એ કે બોલે કરે તો હવે અમારે શું કરવું. સરપંચ આવે અને સરપંચને લઈ જવું પડે. હવે આ ડખો કર્યો ગાડી લઈને જવું પડે કે ગાડી સરપંચ કે ગાડી લેવી પડે ને કે અમે એમને તો કઈ આવે ને. મેં ભાડાની પણ ગાડી હારી શું છે 80 વાળી તર કે અમે આવશે અને અમે તો ફોન આવ્યો કે સરપંચને લઈને આવો કે તમે દાડી મારો કે અમારા પૂનને અને કે દાડી લખો થાય. હેન ભાઈએ કે અમારે છોડીને માર કરો તો કે ચોકવામાં આવે વાપર્યું. હવે શું કરશે આ મેળાવા આવશે સરપંચને લઈને તો આવવું જ પડશે ને નકા ના લેવા તો ઘર ભાગે ને. હવે સરપંચને 2 હાથ જોડવા જ પડશે ને. સરપંચને 2 હાથ જોડી અને લેવા જવું જ પડશે. સરપંચને હવે કહેવું તો પડશે જ મારે ને. અને 2-4 આગેવાને લઈ જવા પડશે હારા બારે હોય ને આગેવાનો. સરપંચ વળી કે 15 દિન કોણ ઢેકણ દિન સરપંચ એકલા નાખીએ છે. 2-4 જણા કે હારે લેવરા તાર કે હું તો આવું બરાબર છે. હવે સરપંચ વગર ગામના આગેવાન ગાળો ભેલે નથી તો હવે લઈ તો જવું જ પડે. પૈસા બાપા તો હોય ને કરવા જવું જ પડશે ને મારે. હાથ જોડવા પડશે પણ હવે શું કે હાથ ના જોડું તો બૈરા વગર દોરું છું એટલે જાવું તો પડવાનું છે. અને છે જો તાર હે ગામમાં બધાને ભેળો થતા મોટા આગેવાન છે અહીંયા સરપંચને તો કીધું છે. સરપંચ કે તમે ફલાણ કાકાને કોણ પોસરા કાકાને કોણ ઢેકણા કાકાને કોણ લાલજી કાકાને કોણ રોમજી કાકાને કોણ એને બધાને કે કહો અને ભેગા થઈને કે જઈએ. અને મને કે હવે મારશો. મેં કે હવે તમારી ગાય થઈ ગયો હવે ને મારા તો કે અમે તેડવા જ એમ કીધું છે પાછું બરાબર છે. તો હવે કી આવું અને પછી તેડી લાવવાને કે વાહન દાડી મારશું કે ઉઠકો એમ નથી ખાવું બરાબર. અને વાહન ઉટકવો રોધવું હવે આપણે જાર્યું પડે એમ નથી. હાથ જોડીને હોય ને મેલો તેડી લવડાવો બરાબર. હું હાર જય માતાજી મિત્રો. હવે જો આવો જો વિડીયો આ વિડીયો જોવો તો બહેરે છે ઝઘડો ના કરતા બહેરે છે
ખોમી ના પહોંચતા મોડા વેલું ખાવાનું થાય તો નભાડ લેજો. જય માતાજી મિત્રો. બસ બસ